નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો પાટણ શહેરની ગજાનંદ સોસાયટીના રહીશો દ્વારા નિવૃત્ત આર્મી જવાનનું કરાયું ભવ્ય સ્વાગત। સમગ્ર વાત કરીએ તો પાટણ શહેરની ગજાનંદ સોસાયટીના રહીશો દ્વારા નિવૃત્ત આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે 28 વર્ષ સુધી દેશની સેવા કરી નિવૃત્ત થયેલા ફૌજીનું બહેન અને બનેવી સહિત સ્નેહીજનો નિવૃત્ત આર્મી જવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। મૂળ રાજસ્થાનમાં અને ભારતીય સેનામાં છેલ્લા 28 વર્ષ સુધી વિવિધ રાજ્યોમાં દેશની સેવા માટે ઉત્કૃષ્ટ ફરજ બજાવી કારગિલ યુદ્ધ પણ ભાગ લઈ દેશની રક્ષા કરી હતી। તેવા આર્મી જવાન સેવા નિવૃત્ત થતા જ પોતાના માદરે વતન રાજસ્થાન જઈ રહ્યા હતા। ત્યારે પાટણમાં તેમના બહેન અને બનેવી રહેતા હોય તેમના ઘરે આગમન થતા સોસાયટીના ઉપસ્થિત રહીશો, સ્નેહીજનો તેમજ નિવૃત્ત આર્મી જવાનો દ્વારા ભવ્ય સ્વાગત, સન્માન તેમજ બહુમાન કરવામાં આવ્યું હતું। ભારત માતા કી જય, જય હિન્દ જેવા નારા લગાવ્યા હતા। ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી, શ્રીફળ તેમજ સાકર આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આ સ્વાગત જોઈને નિવૃત્ત આર્મી જવાન પણ આનંદિત થઈ ગયા હતા। આજના યુવાનોને દેશની રક્ષા માટે ફૌજમાં ભરતી થવા આહવાન કર્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ। मेरे जो परदादा थे वो आज़ाद हिंद फौज में थे, मेरे दादाजी है वो भी आर्मी में थे, मेरे पिताजी फौज में और मैं भी फौज में ही हूँ। हमारी मतलब ये चौथी पीढ़ी है जो कंटिन्यू आर्मी के अंदर ही है और इन सभी ने हम देश की रक्षा के लिए अपना योगदान दिया है।